નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 11નું ચેપ્ટર નંબર 3 અને વાત કરવાની છે લેક્ચર નંબર 2. ઓકે, તો સૌપ્રથમ ચેપ્ટર નંબર 3માં લેક્ચર નંબર 1માં વાત કરી હતી કે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો તફાવત, કે સ્થાનાંતર શું છે અને પથ લંબાઈ શું છે તેની વચ્ચેનો તફાવત છે તે ડિટેલમાં સમજાવેલો છે. ઓકે, અને હવે લેક્ચર નંબર 2માં વાત કરવાની છે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ઓકે, સાંભળવા ઉપરથી વેગ અને ઝડપ કેવું લાગે? સરખું લાગે ને? બંને માટે આપણે એક સરખો મિનિંગ લઈએ છીએ, પરંતુ હકીકતમાં બંને છે તે થોડા વધતા પ્રમાણમાં છે તે અલગ પડે છે. ક્લિયર? પછી એનો એક્ઝામ્પલ લઈશું. એના એક્ઝામ્પલ ઉપરથી આપણને આઈડિયા આવશે કે બંને વચ્ચે તફાવત શું છે. પછી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ હતી ને, એવી જ રીતે તત્કાલીન મતલબ કે તાક્ષણિક વેગ અને ઝડપ તેની વાત કરવાની છે અને તેનું એક એક્ઝામ્પલ લેવાનું છે. અને છેલ્લે ખાસ લાસ્ટમાં શોર્ટકટ ટ્રીક, કે ઘણા બધા તમારા જે સવાલો હશે વેગને આધારિત, વેગની જ વાત કરવાની છે, તો વેગ અને ઝડપને આધારિત કોઈ પણ જે સવાલો હશે એની શોર્ટકટ ટ્રીક આપણે છેલ્લે છે તે એક્ઝામ્પલમાં જણાવશું. ઘણા બધા એક્ઝામ્પલ લઈને આવશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ કે લેક્ચર નંબર 2 ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 2 વાત કરવાની છે સરેરાશ વેગ. હેડિંગ મારી લો, સરેરાશ વેગ. હવે સવાલ એ થાય કે સરેરાશ વેગ છે તે શા માટે ઉપયોગી છે? રેડી? તો કોઈ કણ છે એ એક સ્થાનેથી બીજા સ્થાને જતું હોય, કોઈ કણ છે તે સમયની સાપેક્ષે સમયની સાથે જ જશે ને. કોઈ કણ છે તે એક સ્થાનેથી બીજા સ્થાને જતું હોય તો તે શું ગતિ કરતું હશે? યસ, તે શું કરતું હશે? ગતિ કરતું હશે. તો તેનો કંઈક વેગ હશે, અથવા તો આપણે એમ કહીશું કે તેની કંઈક ઝડપ હશે. ઓકે, તો આપણે એક્ઝેક્ટ આઈડિયા દેવાનો છે કે શું તેનો વેગ છે કે તેની ઝડપ છે. કોઈ કણ છે તે એક સ્થાનેથી બીજા સ્થાને જતું હોય તો શું તો એનો વેગ હશે કે તેની ઝડપ હશે, તેની વિશેનો ખ્યાલ લેવાનો છે. ઓકે, તો ધારો કે જો કોઈ કણ એક સ્થાનેથી બીજા સ્થાને જતો હોય તો તે ગતિ કરે છે તેમ કહેવાય. શું કીધું? કોઈ કણ છે એક સ્થાનેથી બીજા સ્થાને જતો હોય તો તે ગતિ કરે છે તેમ કહેવાય. હવે ગતિ કરતા હોય તો તેની કંઈક વેલ્યુ હોય ને, આપણે જતા હોય તો આપણે સ્પીડ છે, ગતિ કરતા હોય તો તેની કંઈક કિંમત હશે કે તમે આટલા વેગથી ત્યાં જાઓ છો. કોઈ પણ ગાડી ચલાવો છો તો એમ કહેવાય કે 20 km/hની ઝડપથી ગાડી ચલાવીએ છીએ. ઓકે, તો તેનું શું થઈ ગયું? મૂલ્ય થઈ ગયું. શું કીધું? કે ગાડી ચલાવીએ છીએ તો કેટલી ઝડપ રાખેલી છે? 20 km/h. તો એ શું થઈ ગયું? મૂલ્ય થઈ ગયું. હવે વાત કરીએ કે દિશા. કોઈ કેમ પૂછે છે, તમે ગાડી લઈને જાઓ છો, 20ની ઝડપે તમે જાઓ છો, પરંતુ કઈ દિશામાં જાઓ છો એમ પૂછે તો આપણે કહીએ કે ઘરની દિશામાં જઈએ છીએ અથવા તો ઉત્તરની દિશામાં જાય છે, ઉત્તર તરફ જઈએ છીએ. તો આપણે અહીંયા બે વસ્તુ આપી, એક તો ઝડપનું મૂલ્ય શું આવ્યું હતું? 20 km/h. અને બીજું શું આપ્યું? દિશા, કે ઉત્તર દિશામાં ગતિ કરીએ છીએ. તો મૂલ્ય અને દિશા બંને હોય ને તો તેને આપણે સરેરાશ વેગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સરેરાશ વેગ કહેવામાં આવે છે. તો સરેરાશ વેગ એ ગતિનું મૂલ્ય અને દિશા બંને જણાવે છે. ઓકે, સરેરાશ વેગ છે તે શું બતાવશે? તેનું મૂલ્ય અને દિશા બંને જણાવે છે.
ક્લિયર. અને ઝડપમાં શું થશે જણાવી દઈએ કે સરેરાશ ઝડપ, તો ઝડપમાં શું થશે ખાલી દિશા જ દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં છે? દિશા જ દર્શાવવામાં આવે છે કે તમે 20 કિલોમીટર/ની ઝડપથી જઈ રહ્યા છો. શું 20 કિલોમીટર/ની ઝડપથી જઈ રહ્યા છો, પરંતુ કઈ દિશામાં એ આપણને ખબર નથી. કેમાં ખબર નથી? ઝડપ છે તે દિશાની માહિતી આપશે નહીં. ઝડપ છે તે દિશાની માહિતી આપશે નહીં. વેગ છે તે દિશાની માહિતી આપશે. અને શા માટે એ વસ્તુની વાત કરીએ તો સૌપ્રથમ તો વ્યાખ્યા લખી નાખીશ કે સરેરાશ વેગ એ સ્થાનાંતર અને સમયગાળાનો ગુણોત્તર છે. ઓકે, તો સરેરાશ વેગનું સૂત્ર લખવું હોય તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. ક્લિયર. શું લખેલું છે કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સરેરાશ વેગ એ સ્થાનાંતર અને સમયગાળાનો ગુણોત્તર છે. હવે વાત આવે કે સ્થાનાંતર મતલબ કે સરેરાશ વેગ છે તે કોની ઉપર આધાર રાખે છે? સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. અને સ્થાનાંતર કોની ઉપર આધાર રાખે છે? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે છે. અને આને હજી શોર્ટમાં લખવું હોય તો સરેરાશ વેગ છે તો એને વી બાર કહી શકીએ. વી બાર અને સ્થાનાંતર છે તેને ડેલ્ટા એક્સ કહીએ. અને આટલું સ્થાનાંતર કરવા માટે લાગતો જે સમયગાળો હોય તેને શું કહેવાય છે? ડેલ્ટા ટી કહેવામાં આવે છે. ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ સ્થાનમાં થતો ફેરફાર શું કહેવાય છે? સ્થાનમાં થતો ફેરફાર. અને ડેલ્ટા ટી તે માટે લાગતો સમયગાળો. હે ને? ઓકે, તો માટે વી બાર બરાબર સ્થાનમાં થતો ફેરફાર મતલબ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન x2, પ્રારંભિક સ્થાન x1, તો x2 માઇનસ x1 તે માટે લાગતો સમયગાળો. તો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય t2 માઇનસ t1. તો આ કોનું સૂત્ર આવ્યું? સરેરાશ વેગનું સૂત્ર આવેલું છે કે સરેરાશ વેગ બરાબર x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1. જ્યાં x2 શું છે? t2 સમયે કણનું સ્થાન. x2 શું છે? t2 સમયે કણનું સ્થાન. x1 શું છે? t1 સમયે કણનું સ્થાન. ક્લિયર. આ આપણે વાત કરેલી છે કે સરેરાશ વેગ છે તેની વાત કરેલી છે. હવે વાત એ આવે કે સરેરાશ વેગ છે તે કોની ઉપર આધાર રાખે છે? સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. અને ગયા લેક્ચરમાં જોઈએ સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેથી સરેરાશ વેગ કેવી રાશિ હશે? ઓબ્વિયસલી એ પણ કેવી રાશિ હશે? સદિશ રાશિ છે. ફરીવાર પાછા પહેલા બીજા ટોપિક ઉપર આવીએ. સરેરાશ વેગ એ ગતિનું મૂલ્ય અને દિશા દર્શાવે છે. ગતિનું મૂલ્ય અને દિશા કોણ દર્શાવે? સદિશ રાશિ દર્શાવે. તો સરેરાશ વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે. અને સ્થાનાંતર કેવું હતું? ત્યાં કેવું હોઈ શકે? સ્થાનાંતર ધન, ઋણ અથવા તો શૂન્ય. કેવું હોઈ શકશે? ધન, ઋણ અથવા તો શૂન્ય. તેથી સરેરાશ ઝડપ પણ કેવી હોઈ શકશે? ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય હોઈ શકે છે. ક્લિયર. આપણે આજે સરેરાશ ઝડપ છે તે ધન, ઋણ અને શૂન્ય છે તેના આલેખો ડ્રો કરવો હોય તો અહીંયા આલેખ ડ્રો કરીએ છીએ. પહેલું સૌપ્રથમ કેનો આલેખ? સરેરાશ વેગ ધન હોય તેનો આલેખ. તો આલેખ કોની વચ્ચે દોરીએ છીએ? યસ, એક્સ વિરુદ્ધ ટી સેકન્ડમાં લઈએ, એક્સ મીટરમાં લઈએ. ક્લિયર. તો આ પ્રકારનો આલેખ દોરી શકીએ છીએ. આને આપણે ઓ નામ આપીએ.
શા માટે આ પ્રકારનો આલેખ દોર્યો? સરેરાશ વેગ આપણે કેવો લેવાનો છે? સરેરાશ વેગ છે તે ધન લેવાનો છે. કેવો લેવાનો છે? સરેરાશ વેગ છે તે ધન લેવાનો છે. ધન સરેરાશ વેગ ધન ક્યારે આવશે? કે જ્યારે x2 છે તે x1 કરતાં મોટા હોય ત્યારે, x2 ગ્રેટર દેન x1 હોય ત્યારે. આને આપણે કયું પોઈન્ટ કહીશું? સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? O થી થાય છે, તો આને x1 કહી શકીએ. બીજું કોઈ પણ પોઈન્ટ લઈ લો, આને શું કહીશું? x2 કહીશું. તો અહીંયા જોઈ શકીએ છીએ x2 છે તે x1 કરતાં કેવા છે? મોટા છે. x2 છે તે x1 કરતાં મોટા છે, માટે x2 માઇનસ x1 જેને શું કહીએ છીએ? સ્થાનાંતર કહીએ છીએ. તે 0 કરતાં મોટું છે, 0 કરતાં મોટું છે. તેથી સરેરાશ વેગ v છે તે કેવો છે? ધન છે. સમજાઈ ગયું ને? ઓકે. હવે સેકન્ડ કેસ કે સરેરાશ વેગ કેવો લેવો છે? ઋણ જોતો છે. ઋણ જોતો હોય તો શું કરવું પડશે? કે શરૂઆતમાં સ્થાન છે પ્રારંભિક સ્થાન છે તે અંતિમ સ્થાન કરતાં કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ ને. વેગ ઋણ ક્યારે આવશે? સરેરાશ વેગ ઋણ જોતો છે. સરેરાશ વેગ ઋણ ક્યારે આવશે? જ્યારે x1 છે તે x2 કરતાં મોટા હોય ત્યારે. x1 છે તે x2 કરતાં મોટા હોય ત્યારે. તો અહીંયા x1 ની શરૂઆત ક્યાં? 0 થી કરી હતી, તો આપણે x1 ની શરૂઆત ક્યાંથી કરશું? મહત્તમ મૂલ્યથી કરીએ. પછી એને ધીરે ધીરે છે તેને સ્થાનમાં છે તે ઘટાડો કરાવડાવે છે. ઓકે. તો આ પોઈન્ટ કયો થઈ ગયો? x1 થઈ ગયો. આ ઉદ્ગમ બિંદુઓ, આ પોઈન્ટ છે તે x1. પછી કોઈ પણ પોઈન્ટ લઈ લઈએ x2. રેડી? તો આ થઈ ગઈ છે x2 ની વેલ્યુ. અહીંયા આ થઈ ગઈ છે x1 ની વેલ્યુ. તો અહીંયા શું એનાલિસિસ દેખાય છે? કે x1 ઇઝ ગ્રેટર દેન x2. x1 છે તે x2 કરતાં મોટો છે. x1 જો x2 કરતાં મોટો હોય તો ઉપરનું પદ કેવું આવશે? સ્થાનાંતર કેવું આવશે? ઋણ આવશે. સ્થાનાંતર કેવું આવશે? ઋણ આવશે. તો x2 માઇનસ x1 ઇઝ લેસ દેન 0, માટે v એવરેજ કેવી આવશે? ઋણ આવશે. v એવરેજ મતલબ કે સરેરાશ વેગ. થર્ડ વાત કરીએ કે સરેરાશ ઝડપ કેવી હોવી જોઈએ? શૂન્ય હોવી જોઈએ. યસ, કે ઝડપ શૂન્ય ક્યારે હશે? સ્થિર હોય ત્યારે. ક્યારે હશે? સ્થિર હોય ત્યારે. સરેરાશ વેગ શૂન્ય ક્યારે? સ્થિર હોય ત્યારે. અને સ્થિર ક્યારે હોઈ શકે? માનો કે t સમય છે, સેકન્ડમાં છે, x છે તે મીટરમાં છે. શૂન્ય ક્યારે હોઈ શકે? વેગ એકને એક સ્થાને રહેતો હોય ત્યારે પદાર્થ છે તે એકને એક સ્થાને રહેતો હોય. માની લઈએ કે અહીંયા રહે છે તો કોઈ પણ સમયે તેનું સ્થાન છે તે સમયની સાપેક્ષે બદલાશે નહીં. તો કોની માટે છે? સરેરાશ વેગ શૂન્ય માટે. અહીંયા જોઈ શકીએ કે t બરાબર 0 સમયે આ પોઈન્ટ x1 કહીએ અને બીજા કોઈ પણ સમયે આ પોઈન્ટ x2 કહીએ તો x1 અને x2 કેવા છે? એક જ સ્થાને આવેલા છે. તો અહીંયા શું લખી શકીએ? x1 બરાબર x2. અને x1 બરાબર x2 હોય તો x2 માઇનસ x1 0 થઈ જશે. તો વેગ કેવું થશે? શૂન્ય. અહીંયા x2 માઇનસ x1 બરાબર શું થશે? શૂન્ય. તેથી v એવરેજ સરેરાશ વેગ બરાબર 0. સરેરાશ વેગ બરાબર 0. ઓકે. હવે આપણે અહીંયા ગ્રાફ દોરેલો છે. એક ગ્રાફ ઉપરથી એક અગત્યના મુદ્દાનું તારણ કાઢવાનું છે. જો ગ્રાફ શું કહેવા માંગે છે? કોની વિરુદ્ધ કોનો ગ્રાફ છે? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. યસ. નિયમિત છે? નહીં, નિયમિત નથી. કેવો છે? અનિયમિત છે. અનિયમિત ગ્રાફ છે. તો અહીંયા x વિરુદ્ધ t નો જે ગ્રાફ છે એમાં શું જોઈ શકીએ છીએ? ઓકે. અને પોઈન્ટ P1 અને P2 બે પોઈન્ટ લીધેલા છે. રેડી? તો અહીં P1 અને P2 દર્શાવેલ છે. ઓકે. જે શું દર્શાવે છે? t બરાબર 5 સેકન્ડ અને t બરાબર 7 સેકન્ડે અનુક્રમે સ્થાન t બરાબર 5 સેકન્ડ અને t બરાબર 7 સેકન્ડે અનુક્રમે સ્થાન 10 સેન્ટીમીટર મીટરમાં આપેલું છે 10 મીટર અને 27.4 મીટર દર્શાવે
ઓકે, ચલો માર્કર છે તે આછી થતી જાય છે, નો પ્રોબ્લેમ. હવે સ્થાનાંતર શોધવું છે. સ્થાનાંતર શું લખી શકીએ? x2 માઇનસ x1 ના છેદમાં t2 માઇનસ t1. હે, સૂત્ર કોપી પેસ્ટ, કંટ્રોલ CV. x2 t2 સમયે તેનું સ્થાન ક્યાં આવેલું છે? t2 એટલે કે 7 સેકન્ડે તેનું સ્થાન છે તે 27.4 મીટર છે. તો 27.4 માઇનસ x1 t1 સમયે તેનું સ્થાન 10 મીટર, તો છેદમાં 10, તો t2 માઇનસ t1 7 માઇનસ 5 માટે સ્થાનાંતર ડેલ્ટા x બરાબર 27.4 માઇનસ 10 તો આવશે 17.4/2. 17.4 છે તો કેટલા આવશે? 7 8 દુને 16 એટલે 8.7. કેટલા આવશે? 8.7 મીટર. આ શું આવે છે? આપણું સ્થાનાંતર આવે છે. ઓકે, એક સ્થાનાંતરનું એક્ઝામ્પલ આવેલું છે. હવે ખાસ અગત્યનો મુદ્દો લખવાનો છે કે આ સ્થાનાંતર છે, સ્થાનાંતર કોને કહીશું? P1 અને P2 છે. આ જે બ્લેક લાઇન દર્શાવેલી છે, P1 થી P2 તરફની બ્લેક લાઇન દર્શાવેલી છે, તે શું થશે? ખાસ ધ્યાન રાખશો. તે શું થશે? પથ લંબાઈ થશે. શું થશે? પથ લંબાઈ. ઓકે, હું એક બીજી રેખા, ટૂંકામાં ટૂંકું અંતર P1 અને P2 વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર આ થઈ શકે. તો આ શું થશે? તે છે સ્થાનાંતર. ઓકે, તે શું છે? સ્થાનાંતર છે. તો હવે આપણે સરેરાશ વેગ ગોતવો. સોરી, અહીંયા આવશે સરેરાશ વેગ. મિસ્ટેક થઈ ગઈ લખવામાં, થઈ જાય ગઢાગઢ, પણ એમાં શું છે, હે ને? ઓકે, સ્થાનાંતર શું છે સમજો. જે બ્લેક લાઇન દર્શાવેલી છે ને P1 અને P2 વચ્ચેની જે બ્લેક લાઇન દર્શાવેલી ને તે શું છે? પથ લંબાઈ છે. અને જે ડોટ લાઇન દેખાડે છે, ત્રુટક રેખા દર્શાવેલી છે, તે શું છે? સ્થાનાંતર છે. કારણ કે P1 અને P2 વચ્ચેનું નાનામાં નાના અંતરને શું કહેશું? સ્થાનાંતર જ કહેશું. ઓકે, સ્થાનાંતર છે. તો સરેરાશ વેગ કોના ઉપર આધાર રાખશે? આના ઉપર આધાર રાખશે. અને ખાસ કે જે સરેરાશ વેગ છે તે આનો સ્લોપ લઈએ ને તેના જેટલો હોય છે. સ્લોપ મતલબ કે ઢાળ. રેડી? તો નોંધ લખી નાખો. સરેરાશ વેગ એ અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુને જોડતી રેખાનો ઢાળ છે. હજી ડીપમાં સમજશો. ઓકે, સરેરાશ વેગ એ અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુને જોડતી રેખા. તો અંતિમ બિંદુ P2, પ્રારંભિક બિંદુ P1, તેને જોડતી રેખાનો ઢાળ છે. એનો ઢાળ ફાઇન્ડ કરવો હોય તો આપણે આ ટાઈપનું લખી શકીએ. અને ઢાળ બરાબર શું સૂત્ર આવે છે? કે ઢાળ બરાબર ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. વાય અક્ષમાં થતો ફેરફાર છેદમાં એક્સ અક્ષમાં થતો ફેરફાર, એને શું કહેવામાં આવે છે? ઢાળ કહેવામાં આવે છે. જો અહીંયા વાય અક્ષમાં થતો ફેરફાર કેટલો લખી શકીએ? કે 27.4 માઇનસ 10 છેદમાં એક્સ અક્ષમાં થતો ફેરફાર. એક્સ અક્ષમાં કેટલો ફેરફાર થાય છે? અહીંયાથી અહીંયા આ છે તે બીજું પોઈન્ટ છે, તો 7 માઇનસ 5. તો તેનો ઢાળ કેટલો આવશે? તેનો ઢાળ સેમ કેટલો આવશે? 8.7 મીટર. શું આવશે? 8.7 મીટર. તો સરેરાશ વેગ છે તે શું છે? અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુને જોડતી રેખાનો ઢાળ છે. શું છે? ઢાળ છે. ક્લિયર? કઈ રીતે આવે છે તે પણ સમજાઈ ગયું. અને આ જે નોંધ લખેલી છે તેનો ઉપયોગ આપણે તત્કાલીન વેગ અથવા તો તાક્ષણિક વેગ અને ઝડપ શોધીએ ત્યારે તેનો ઉપયોગ કરવાનો થશે. ચલો હવે એક નાનકડો આમ તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે દર્શાવશે કે સરેરાશ વેગ. ઓકે, સૌથી સરેરાશ ઝડપ હજી જોવાની બાકી છે. સરેરાશ ઝડપ જોઈ લઈએ. હેડિંગ લગાવી લો.
સરેરાશ ઝડપ છે તો તે ગતિપથના ગતિનું મૂલ્ય દર્શાવે છે. સરેરાશ ઝડપ શું અગાઉ વાત કરી દીધી તે ગતિપથના ગતિનું માત્ર મૂલ્ય દર્શાવે છે, તે દિશા વિશે વાત કરતા નથી. હજી આપણે એને બંને વચ્ચેનો તફાવત લેવો હોય તો દાખલા તરીકે આપણે કોઈ ગાડી લઈને જઈએ છીએ, 20ની સ્પીડે ચલાવીએ છીએ, તો ગાડીમાં છે તે દિશા દર્શાવવા માટેનું એકેય સાધન હશે નહીં. ગાડીમાં છે તે દિશા દર્શાવતું એકેય સાધન હશે નહીં, ખાલી સ્પીડ દર્શાવતો હશે કે તમે 20 કિલોમીટર/ની ઝડપથી ચાલી રહ્યા છો. તો ત્યારે તમને શું ખબર પડશે? ખાલી ઝડપ ખબર પડશે. શું ખબર પડશે? ઝડપ ખબર પડશે કે તમે 20 કિલોમીટર/ની ઝડપથી ચાલી રહ્યા છો. હવે તમારે વેગ શોધવો હોય તો વેગ શોધવા માટે તમે શું કરશો? માનો કે કોઈ તમે ગાડીની સાથે એક હોકાયંત્ર છે તે કનેક્ટ કરી દો છો, હોકાયંત્ર તમારી સાથે રાખો છો. હોકાયંત્ર સાથે રાખો છો તો હોકાયંત્ર શું કરશે કે તમે કઈ દિશામાં જાઓ છો તે તમને આઈડિયા આવશે. તો તમને કોઈ પૂછે કે તમે ક્યાં જાઓ છો અને કેટલી ઝડપે જાઓ છો, તો તમે બંને સવાલના જવાબ આપી શકો છો કે 20 કિલોમીટર/ની ઝડપથી જઈએ છીએ અને ઉત્તર દિશામાં જઈએ છીએ. તો માન અને દિશા બંને વસ્તુ આવેલી છે તો તે શું સૂચવશે? સરેરાશ વેગ સૂચવશે. અને ખાલી માનની વાત કરી હોય, મૂલ્યની વાત કરેલી તો તે છે ઝડપ સૂચવશે. ક્લિયર? તો ઝડપનું સૂત્ર આવશે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમયગાળો. શું આવશે? પથ લંબાઈના છેદમાં સમયગાળો. હવે આપણને ખબર છે કે પથ લંબાઈ કેવી રાશિ હતી? પથ લંબાઈ કેવી રાશિ હતી? અદિશ રાશિ હતી. જો પથ લંબાઈ અદિશ રાશિ હોય તો સરેરાશ ઝડપ પણ કેવી રાશિ થશે? અદિશ રાશિ. માટે સરેરાશ ઝડપ છે તે અદિશ રાશિ. ઓકે. હજી બીજી વાત કરીએ તો કે પથ લંબાઈ ધન હતી, ઋણ હતી કે શૂન્ય હતી? પથ લંબાઈ ધન હતી, ઋણ હતી કે શૂન્ય હતી? સ્થાનાંતર તો ખબર છે, 3 ગ્રાફ જોઈએ ને, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. પરંતુ પથ લંબાઈ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. પથ લંબાઈ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. તો સરેરાશ ઝડપ પણ હંમેશા કેવી છે? ધન હશે. રેડી? સરેરાશ ઝડપ હંમેશા ધન હશે. પછી સરેરાશ ઝડપ અને વેગ બંનેની વાત કરીએ, બંનેના એસઆઈ એકમની વાત કરીએ તો બંનેનો એસઆઈ એકમ તો સરખો જ હશે ને. સરેરાશ ઝડપ છે તે પથ લંબાઈના છેદમાં સમયગાળો છે, જ્યારે સરેરાશ વેગ છે તે સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે. ટૂંકમાં ઉપર તો લંબાઈ છે, નીચે શું છે? સમયગાળો છે. તો સરેરાશ ઝડપ અને વેગ બંનેનો એસઆઈ એકમ કેવો થશે? સરખો થશે. અને તેનો એસઆઈ એકમ થશે મીટરના છેદમાં સેકન્ડ. ક્લિયર? હવે સવાલ એમ થાય કે કોઈ એવું બની શકે કે પથ લંબાઈ અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ક્યારેય સરખો થઈ શકે? શું સવાલ પૂછું છું કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ક્યારેય સરખી થઈ શકે? થઈ જ શકે ને. ક્યારે પોસિબલ બને? કે જ્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા હોય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ છે તે સરખા થઈ શકશે. કારણ કે ઝડપ છે તે પથ લંબાઈ ઉપર આધાર રાખે છે, ઝડપ છે તે પથ લંબાઈ ઉપર આધાર રાખે છે, અને સ્થાનાંતર છે સરેરાશ વેગ છે તે સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. જો સ્થાનાંતર અને પથ લંબાઈ બંને જ સરખા હોય તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ તો કેવા છે? સરખા થશે. સમજાય છે કે નથી સમજાતું? ઓકે. અને પથ લંબાઈ અને સ્થાનાંતર એ ક્યારે સરખા છે? જ્યારે કોઈ કણ છે તે એક જ દિશામાં ગતિ કરતો હોય, વળાંક લીધા વગરનો એક જ દિશામાં સુરેખ માર્ગે ગતિ કરતો હોય, ત્યારે તેની પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા છે? સરખા હોઈ શકે છે. વાંધો નહીં, આટલું લખી નાખો. જોઈએ એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે કે ક્યારે પથ લંબાઈ સરખી હોય અથવા તો ક્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ છે તે સરખા હોય છે. ઉદાહરણ લખો. ઉદાહરણ તરીકે
ઉપર એક આકૃતિ દર્શાવેલી છે, આકૃતિમાં ઓકે જો પહેલી કન્ડિશન કણ O થી P પર જતો હોય, રકમ લખીએ છીએ ઓકે. બીજું કણ O થી P અને પછી પહેલા કણ O થી Q તરફ જતો હોય, પછી કણ O થી Q અને Q થી P તરફ પાછો ફરતો હોય ઓકે. ત્રીજો કેસ કણ O થી Q અને ફરી Q થી O તરફ પરત ફરતો હોય, તો આ ત્રણેય કેસમાં શોધવાનું છે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો ઓકે. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ તો આન્સર લખીયાનો. સૌપ્રથમ તો પહેલો કેસ ક્યાં છે? O થી Q તરફ, O થી Q તરફ છે તો પથ લંબાઈ સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમયગાળો ઓકે. અહીંયા સમયગાળો લખેલો નથી, હવે સમયગાળો હું લખી નાખું છું. માનો કે O થી Q તરફ જવા 18 મિનિટ લાગે છે, 18 સેકન્ડ લાગે છે, અને Q થી P તરફ જવા 6 સેકન્ડ લાગે છે. ક્લિયર? લખી નાખજો કે આકૃતિમાં જો O થી Q તરફ જવું હોય તો O થી Q તરફ તો તેને 18 સેકન્ડ લાગે છે, અને Q થી P તરફ જવું હોય તો 6 સેકન્ડ લાગે છે. તો પથ લંબાઈ શોધવી તો પથ લંબાઈ ક્યાંથી ક્યાં? O થી Q માટે પથ લંબાઈ કેટલી આવશે? 360. તો 360 છેદમાં સમયગાળો O થી Q તરફ જવા માટે સમયગાળો કેટલો લાગે છે? O થી Q તરફ જવા માટે 18 સેકન્ડ. તો કેટલા આવશે? 20 મીટર. કેટલું આવશે? 20 મીટર. ક્લિયર? ઓકે. પછી સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. યસ, O થી Q તરફ જાય છે, O થી Q તરફ, તો સ્થાનાંતર એ પણ કેટલું રહેશે? 360. સમયગાળો તો એટલો જ રહેશે 18. તો કેટલા આવશે? 20 મીટર. તો અહીંયા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેવા છે? સરખા છે. રેડી? પહેલો કેસ આવ્યો કે સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ. ઓકે, નો પ્રોબ્લેમ. યસ. કેસ નંબર 2 ક્યાંથી? O થી Q તરફ, O થી Q અને Q થી પાછો ક્યાં આવે છે? P પર પાછો આવે છે, અને Q થી P તરફ. સૌપ્રથમ સરેરાશ ઝડપ તો પથ લંબાઈના છેદમાં સમયગાળો. O થી Q તરફ જાય તો 360 કપાશે, પાછો Q થી P તરફ આવે છે તો પાછો કેટલા? 120 નો વધારો થશે. તો 360 પ્લસ 120 છેદમાં સમયગાળો. O થી Q તરફ જવા માટે 18 સેકન્ડ લાગે છે. 360 જેટલું અંતર કાપવા માટે 18 સેકન્ડ લાગે છે, અને Q થી ફરી P ઉપર આવવા માટે, Q થી P તરફ આવવા માટે 6 સેકન્ડ લાગે છે. તો 120 જેટલું અંતર કાપવા માટે 6 સેકન્ડ લાગે છે. તો કેટલા આવશે? 480 ના છેદમાં 24, તો 20 મીટર. ડન. હવે વાત કરીએ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર મતલબ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. O થી Q તરફ જાય છે, Q થી પાછું P તરફ આવે છે, તો P છે તેનું અંતિમ સ્થાન થયું. O
ઓ છે તેનું પ્રારંભિક સ્થાન થયું. તો 240 માઇનસ 0 પ્લસ 240 માઇનસ 0 અને છેદમાં સમય કેટલો લેશે? ઓથી પી જવા માટે તો ખબર છે કે 18 પ્લસ 6 જે ઉપર સમયગાળો તો એ જ લેશે ને. ક્લિયર? તો 240 છેદમાં 24 તો આવશે 10 મીટર. અહીંયા જો સરેરાશ ઝડપ છે તે 20 છે, વેગ છે તે 10 છે. ઓકે, સરેરાશ ઝડપની વાત કરે છે મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ. સરેરાશ ઝડપ છે તે 20 મીટર પર સેકન્ડ, સરેરાશ વેગ છે તે 10 મીટર પર સેકન્ડ. તો કઈ વસ્તુ વધારે છે? સરેરાશ ઝડપ છે તે વધારે છે. તો અહીંયા લખી શકીએ કે સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ધેન સરેરાશ વેગ. સમજાઈ ગયું? ઓકે, થર્ડ કેસ જુઓ. ક્યાંથી ક્યાં આવે છે? દેખતે કે ઓથી ક્યુ તરફ જાય છે ને ફરી ક્યુથી ઓ તરફ આવે છે. ઓથી ક્યુ અને ક્યુથી ઓ તરફ આવે છે ત્યારે તેની ઝડપ અને વેગ. તો સરેરાશ ઝડપ ટોટલ કેટલું અંતર થશે? 360 પ્લસ 360 હે ને. ટોટલ સમય ઓથી ક્યુ તરફ જવા માટે 18 સેકન્ડ લાગતો હોય તો ક્યુથી ઓ માટે પણ આવવા માટે પણ કેટલો લાગશે? 18 સેકન્ડ હતો. તો 18 પ્લસ 18 720 છેદમાં 36 તો કેટલું આવશે? 20 મીટર. ઓકે ને? યસ. હવે સરેરાશ વેગ કેવો આવશે? સરેરાશ વેગ છે તે સ્થાનાંતર ઉપર રાખશે. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. ઓથી પી ક્યુ તરફ જાય છે માટે ઓ છે તે પ્રારંભિક સ્થાન થયું. ફરી પાછું ક્યુથી ઓ ઉપર આવે છે તો ઓ પાછું કેવું થયું? અંતિમ સ્થાન થયું. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સરખા જ છે તો સ્થાનાંતર કેટલું આવશે? 0 આવશે. અને સમયગાળો કેટલો લાગતો હશે? 18 પ્લસ 18 તો કેટલો આવે છે? સરેરાશ વેગ 0 મીટર. અહીંયા સરેરાશ ઝડપ છે તે 20 મીટર છે અને સરેરાશ વેગ છે તે 0 મીટર છે. આપણે વાત કરી હતી ને કે સરેરાશ વેગ છે તે 0 પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. જો આર બિંદુ માટે લઈએ ને ઓથી આર માટે તો ઝડપ તો ધન જ આવશે, સરેરાશ ઝડપ તો ધન જ આવશે પરંતુ સરેરાશ વેગ છે તે ઋણ આવશે. બીજી વસ્તુ આપણે એમ કીધી કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ છે તે સરખું ક્યારે થશે? જ્યારે એક જ દિશામાં ગતિ કરતા હોય. એક જ દિશામાં મતલબ એ કોઈ પણ પ્રકારની અડચણ વગર, કોઈ પણ પ્રકારનો વળાંક લીધા વગર. જોઈએ કે આ કેસમાં તે ઓથી ક્યુ તરફ સીધી રેખામાં જ જતા હતા. ક્યાં? ઓથી ક્યુ તરફ સીધી રેખામાં જતા હતા. તેથી પથ લંબાઈ અને સ્થાનાંતર છે તે સરખા થશે અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શું થશે? સરખા થશે. હવે યુટર્ન લે અથવા તો કોઈ પણ પ્રકારનો ગતિમાર્ગ છે તેનો આડાવળો બને તો શું થશે? પથ લંબાઈ છે તે વધી જશે અને સ્થાનાંતર છે તે એની કરતાં ઓછું થશે. રેડી? બીજા કેસમાં જોઈ લો. ઓથી ક્યુ તરફ જાય છે ને પાછું યુટર્ન લઈને ક્યુથી પી તરફ જાય છે તો અહીંયા પથ લંબાઈ છે તે 480 છે અને સ્થાનાંતર છે તે 240 છે. તેથી સરેરાશ ઝડપ છે તે સરેરાશ વેગ કરતાં કેવી છે? વધુ છે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. હવે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ માહિતી છે ને આપે છે આપણને કે તમે કોઈને એમ કહો છો કે મારી સરેરાશ ઝડપ છે, મારી સરેરાશ ઝડપ છે તે 10 સેકન્ડમાં 20 મિનિટમાં 10 કિલોમીટર છે. મારી સરેરાશ ઝડપ છે, ગાડી ચલાવું છું, મારી સરેરાશ ઝડપ છે તે 20 મિનિટમાં 10 કિલોમીટરની છે. રેડી? એનો મતલબ શું? આપણને એટલી ખબર પડશે કે તેને આપણે એવરેજ કાઢી છે, સરેરાશ ઝડપ કાઢેલી છે કે આખા ગતિપથ દરમિયાન તેની સરેરાશ ઝડપ છે તે કેટલી છે? 10 કિલોમીટર પર અવર હશે. કેટલી છે? 10 કિલોમીટર પર અવર હશે. પરંતુ તમને એમ કે 10 મિનિટ 20 મિનિટનો સમયગાળો હતો ને, 20 મિનિટમાં તે 10 કિલોમીટર 10ની ઝડપથી તે ચાલે છે 20 કિલોમીટર. તો સરેરાશ ઝડપ તેને કેટલી કીધી છે? આપણે 20 કીધેલી છે. પરંતુ માનો કે
ઝડપ છે તેની બદલાતી હોય, દર સેકન્ડે તેની ઝડપ બદલાતી હોય અને પછી 20 મિનિટમાં તે 10 કિલોમીટર જેટલું અંતર કાપે છે. ક્યારે? દરેક ક્ષણે ઝડપ બદલાતી હોય ત્યારે. દરેક ક્ષણે તેની ઝડપ બદલાય છે. લીવર છે તે એક સરખું રાખેલું નથી. તે ઘડીક 10ની સ્પીડે ચલાવતો હશે 1 મિનિટ સુધી, 2 મિનિટ સુધી તે 20ની સ્પીડે ચલાવતો હશે, પાછો તે 3 મિનિટ સુધી 30ની સ્પીડે પણ ચલાવતો હોઈ શકે છે. તો આવી રીતે દરેક ક્ષણે છે તેની સ્પીડ છે તે ઝડપ છે તે બદલાય છે. રેડી? પરંતુ એવરેજ કાઢીને સરેરાશ ઝડપ તો તે કેટલી આવે છે? સરેરાશ ઝડપ છે તે કેટલી આવે છે? 10 કિલોમીટર આવે છે. કેટલી આવે છે? 10 કિલોમીટર. 20 મિનિટમાં કેટલી છે? 10 કિલોમીટર. તો 1 મિનિટમાં એણે કેટલું અંતર કાપ્યું છે? 0.5 કિલોમીટર. ઓકે, એવરેજ લઈ લીધી ને. હવે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે શું કર્યું છે. 1 મિનિટમાં છે તે 0.5 કિલોમીટર જેટલું અંતર કાપે છે. ઓકે, તો આ કોના ઉપરથી ખબર પડે છે આપણને? કોના ઉપરથી ખબર પડે છે? સરેરાશ ઝડપ ઉપરથી ખબર પડે છે. કોના ઉપરથી ખબર પડે છે? સરેરાશ ઝડપ ઉપરથી ખબર પડે છે. હવે હું એમ કહું કે આને 5મી સેકન્ડમાં કેટલું અંતર કાપેલું છે? કેટલું અંતર કાપેલું હશે? તો 1 મિનિટની અંદર આપણને એવરેજ ખબર હતી કે 1 મિનિટમાં એ છે ને 0.5 કિલોમીટર અંતર કાપે છે. આ 5 સેકન્ડ નહીં, 5મી સેકન્ડ. શું કહું છું? 5મી સેકન્ડ કે 5મી સેકન્ડ પર્ટિક્યુલર 5મી સેકન્ડ, ચોથી સેકન્ડ અને 5મી સેકન્ડ વચ્ચે જે સમયગાળો હોય એને શું કહેશું? 5મી સેકન્ડ. એ 5મી સેકન્ડમાં તેને કેટલું અંતર કાપેલું છે તો એની વિશે માહિતી આપણે આપી શકતા નથી. એની વિશે આપણે માહિતી આપી શકતા નથી. કોના દ્વારા? સરેરાશ ઝડપ દ્વારા. કોના દ્વારા? સરેરાશ ઝડપ દ્વારા. કારણ કે 5મી સેકન્ડ એ કેવું છે? તે જ ક્ષણે એક જ ક્ષણે તમારે ઝડપની વાત કરવાની છે. તો આ પ્રકારની વાત કરવી હોય ત્યારે સરેરાશ ઝડપ છે તે ઉપયોગમાં આવતી નથી. ત્યારે કઈ રાશિ ઉપયોગમાં આવે છે? ત્યારે તત્કાલીન અથવા તો કહેવાય છે તેને તાત્ક્ષણિક વેગ અથવા તો ઝડપ. ઓકે, તો કોઈ પણ ટૂંકા સમયગાળામાં તે જ ક્ષણે તમારે ઝડપ અને વેગ જોતા હોય ત્યારે સરેરાશ ઝડપ છે તે ઉપયોગમાં આવતી નથી. ત્યારે આપણે એક બીજી રાશિ આપવી પડે છે. તેને નામ આપેલું છે તત્કાલીન અથવા તો તાક્ષણિક વેગ. તાક્ષણિક મતલબ કે તે જ ક્ષણે તેનો વેગ કેટલો હશે, કે 1 સેકન્ડની અંદર તેની ઝડપ કેટલી હશે તે શોધવાનું છે. ઓકે, શા માટે આપણે આનો ઉપયોગ કર્યો? કારણ કે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ એ સંપૂર્ણ સમયગાળા દરમિયાનનું સરેરાશ ઝડપ આપે છે. તે આપેલ ક્ષણે, તે તત્કાલીન ક્ષણે કેટલી ઝડપ છે તેની માહિતી આપતું નથી. તેથી આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તેથી તત્કાલીન વેગ અથવા તો ઝડપ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સવાલ આવે કે તત્કાલીન વેગ છે શું? તત્કાલીન વેગ છે શું? તો સૌથી પહેલાં લખો કે તત્કાલીન વેગ એ સૂક્ષ્મ સમયગાળામાં સરેરાશ વેગનું લક્ષ
છે. ઓકે, તત્કાલીન વેગ એ સૂક્ષ્મ સમયગાળામાં સરેરાશ વેગનું લક્ષ્ય છે. એનો મતલબ શું કે આપણે તત્કાલીન વેગ ફાઇન્ડ કરવો છે. ડી વી નામ આપીએ. ડી વી તો તે શું હશે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી. આને શું કહીએ છીએ? આને ડીવી મતલબ કે તત્કાલીન વેગ, ડેલ્ટા વી મતલબ કે સરેરાશ વેગ. તો તત્કાલીન વેગ એ સરેરાશ વેગનું સૂક્ષ્મ સમયગાળો મતલબ કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 સમયગાળો છે તે ખૂબ જ નાનો હોય. ડેલ્ટા ટી શું છે? સમયગાળો છે. સમયગાળો ખૂબ જ નાનો હોય તેનું લક્ષ છે. ઓકે, લક્ષ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ડેલ્ટા વી બરાબર શું લખી શકીએ? ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. ઓકે, હવે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી અને ડેલ્ટા ટી કેવો છે? ખૂબ જ નાનો છે. તો આને શું લખી શકીએ? ડી એક્સના છેદમાં ટી. કોના બરાબર? ડી વી, અથવા તો તેને આપણે ખાલી વી પણ કહી શકીએ કે વી બરાબર ડી એક્સ બાય ડીટી. શું લખી શકીએ? વી બરાબર ડી એક્સ બાય ડીટી. ક્લિયર? હવે આ છે શું? આવું જોઈ ગયા હશો કે એક્સની સાપેક્ષે સમયનું એકવાર વિકલન કરતાં આપણને શું મળે છે? વેગ મળે છે. વેગ બરાબર શું છે? એક્સનું સમયની સાપેક્ષે વિકલન. વેગ એટલે એક્સનું સમયની સાપેક્ષે કેટલી વાર વિકલન? એક જ વાર. હો ને, એક જ વાર, એક વાર વિકલન. એક્સનું મતલબ કે સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરતાં આપણને શું મળે છે? વેગ મળે છે. ઓકે, હવે સવાલ એ આવે કે તત્કાલીન વેગ શોધવો કઈ રીતે? શું સવાલ આવે કે તત્કાલીન વેગ છે તે શોધવો કઈ રીતે? એવરેજ ઓકે, તત્કાલીન ઝડપ છે, તત્કાલીન વેગ છે તે શોધવો કઈ રીતે? સરેરાશ વેગ ગોતતા તો આવડે. સ્થાનાંતરના છેદમાં સમયગાળો x2 - x1 છેદમાં t2 - t1. પરંતુ તત્કાલીન વેગ શું છે? તે જ ક્ષણે મતલબ કે એક જ બિંદુએ ને. કયા બિંદુએ? એક જ બિંદુએ કે 5 સેકન્ડે તમારો વેગ કેટલો હશે. એ લોકો એમ નથી કહેતા કે 5 થી 6 સેકન્ડે કેટલો હશે, એમ નથી કહેતા. સમજાય છે? 5 થી 6 સેકન્ડની વચ્ચે વેગ શોધવો હોય તો આપણને મળી જાય x2 - x1 છેદમાં t2 - t1 કરીને. પરંતુ તે જ ક્ષણે વેગ શોધવાનો થયો હોય તો એની માટે બે પ્રકારની રીત વાપરવામાં આવે છે. એકને કહેવાય છે સંખ્યા, ઓકે, કે તાક્ષણિક વેગ શોધવા માટે. તો એક રીત આવે છે સંખ્યાત્મક રીત, અને બીજી રીતનું નામ છે આલેખીય રીત. કઈ રીત? આલેખીય રીત. ઓકે, તો આપણે એ જ વસ્તુની ચર્ચા કરવાની છે. હું આ જે ગ્રાફ છે તેમાં થોડું ઘણું ખાલી મોડિફિકેશન કરું છું, બાકી ગ્રાફ એમને જ રહેવા દઉં છું. ઓકે, સોરી, માર્કર થોડી કાચી થઈ ગઈ છે, એના બદલ માફી માગીએ છીએ. પછી આને ક્યુ પોઈન્ટ કહી દઉં, આને ક્યુ ડેશ કહી દઉં. આ છે તે 4.5 ઉપર આવેલું છે, આ છે તે 3.5 ઉપર આવેલું છે. અહીંયા હું પી ડેશ પોઈન્ટ લઈ લઉં છું, અહીંયા હું પી ડબલ ડેશ પોઈન્ટ લઈ લઉં છું. આ છે તે 3 ઉપર આવેલું છે, પી ડેશ છે તે 5 પર આવેલું છે. ઓકે ને? ચલો, શું કરવાનું છે કે તાક્ષણિક વેગ શોધવા માટે બે રીત વાપરવામાં આવે છે, સંખ્યાત્મક રીત
અને આલેખીય રીત. સૌથી પ્રખ્યાત હોય તો તે છે આલેખીય રીત રે. તો એની વાત કરીએ છીએ તો અહીંયા આપણે આલેખ દોરેલો છે. કોના વિરુદ્ધ કોનો છે? એક્સ વિરુદ્ધ સમયનો આલેખ છે. એક્સ વિરુદ્ધ સમયનો આલેખ છે. રે અહીંયા પી બિંદુએ ટી બરાબર 4 સેકન્ડ આગળ તાક્ષણિક વેગ શોધવાનો છે. ઓકે, ચલો હવે આ ખાલી રીત આપેલી છે તો આપણે એની થિયરી ખાલી હું તમને સમજાવી દઉં છું કે કોઈ પોઈન્ટ પી આપેલો છે. કોઈ પોઈન્ટ પી ક્યાં આપેલો છે? 4 સેકન્ડ. તો ટી બરાબર 4 સેકન્ડ આગળ પી પોઈન્ટ આપેલું છે, ત્યાં તાક્ષણિક વેગ શોધવાનો છે. તાક્ષણિક વેગ મતલબ કે આ પોઈન્ટ ખાલી પી પોઈન્ટ છે ને ત્યાં તેનો વેગ કેટલો હશે. રેડી? તો શું કરીએ છીએ કે પી પોઈન્ટથી ડેલ્ટા ટી જેટલા ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડ સમયગાળો ધરાવતા 2 પોઈન્ટ લઈએ છીએ. ડેલ્ટા ટી મતલબ કે સમયગાળો કેવો હોય છે? 2 સેકન્ડ. તો અહીંયાથી 2 સેકન્ડ ધરાવતો સમયગાળો લઈએ તો 1 સેકન્ડ આ બાજુ, એટલે 3 થી 4 વચ્ચે 1 સેકન્ડ અને 4 થી 5 વચ્ચે 1 સેકન્ડ. તો આ ડેલ્ટા ટી બરાબર કેટલા થઈ જશે? 2 સેકન્ડ થઈ ગયા. તો એવા 2 પોઈન્ટ લીધા છે, એક તો પી ડબલ ડેશ અને એક પી ડેશ. હવે હું આને જોડતી એક રેખા બનાવું છું. રેડી? જોડતી એક રેખા બનાવ્યું. આ શું છે? સ્થાનાંતર થઈ ગયું. શું થઈ ગયું? સ્થાનાંતર. ઓકે, હવે સ્થાનાંતર મળી ગયું તો આપણને સરેરાશ વેગ મળે. કઈ રીતે મળે? કે સ્થાનાંતરના છેદમાં પી ડેશ માઇનસ પી ડબલ ડેશ છેદમાં 4.4 ઓકે સોરી કે 5 - 3 કેટલા આવશે? 5 - 3. તો તેનાથી આપણને શું મળશે? સરેરાશ વેગ મળશે. શું મળશે? સરેરાશ વેગ. આપણે જોતો છે શું? તાક્ષણિક વેગ. શું જોતો છે? તાક્ષણિક વેગ જોતો છે. તો હજી આ જે ડેલ્ટા છે તે ઘટાડી દઈએ છીએ કે પીથી ડેલ્ટા ટી સમયગાળો કેટલો કરીએ? કે 1 સેકન્ડ કરીએ છીએ. કેટલો કરીએ છીએ? 1 સેકન્ડ. મતલબ કે આ પી પોઈન્ટ 4 ઉપર આવેલું છે તેની આસપાસ ડેલ્ટા ટી સમયગાળો છે તે 1 સેકન્ડ રહેવું જોઈએ. 1 સેકન્ડ ક્યારે? કે અડધી સેકન્ડ અહીંયા રાખીને અડધી સેકન્ડ અહીંયા, તો 3.5 અને 4.5. 3.5 છે તે પોઈન્ટ ક્યુ ડેશ છે અને 4.5 છે ત્યાં પોઈન્ટ છે એ ક્યુ ડબલ ડેશ છે. શું છે? ક્યુ ડબલ ડેશ. તો અહીંયા જોઈ શકીએ, અહીંયા સરેરાશ વેગ ફાઇન્ડ કરવો હોય તો આપણે સીધી રેખા દોરશું, સ્થાનાંતર ગોતશું અને આ જે રેખાનો ઢાળ છે અહીંયા પોઈન્ટ લખેલો હતો ને કે રેખાનો ઢાળ છે તે શું આપશે? રેખાનો ઢાળ છે તે સરેરાશ વેગ આપે છે. રેખાનો ઢાળ છે તે સરેરાશ વેગ આપે છે. ઓકે, હવે પીથી ખૂબ જ ડેલ્ટા ટી બરાબર 0 સેકન્ડ. ડેલ્ટા ટી બરાબર 0 સેકન્ડ મતલબ કે ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો. ડેલ્ટા ટી બરાબર 0 સેકન્ડ મતલબ ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો કે પીથી ખૂબ જ નજીક. ડેલ્ટા ટી કેવો હોવો જોઈએ? ખૂબ નાનો. ડેલ્ટા ટી કેટલો છે? ખૂબ જ નાનો. પીથી નજીક 2 પોઈન્ટ લીધા. તો અહીંયાથી હવે આપણે ગ્રાફ દોરીએ, ઢાળ દોરીએ તો આ ટાઈપનો આવશે, સ્પર્શક આવશે. તો અહીંયા શું થશે કે પીને સ્પર્શક બને છે અને આ જે સ્પર્શકનો ઢાળ છે, એ પી બિંદુએ તાક્ષણિક વેગ દર્શાવે છે. આ જે પી બિંદુએ આપણે જે સ્પર્શક દોરેલો છે ને, પી પોઈન્ટે જે છેલ્લે સ્પર્શક આવશે, ક્યારે આવશે? જ્યારે ડેલ્ટા ટી બરાબર 0 સેકન્ડ. ડેલ્ટા ટી બરાબર 0 સેકન્ડ ખૂબ જ નાનો સમયગાળો હોય ને ત્યારે જ આપણને તાક્ષણિક વેગ મળશે. ત્યારે જ શું મળશે? તાક્ષણિક વેગ છે તે મળશે. ઓકે, તો ખૂબ જ નાનો સમયગાળો લઈએ છે તો આપણને શું મળે છે? પી બિંદુએ એક સ્પર્શક મળે છે અને આ જે સ્પર્શકનો ઢાળ છે તે શું આપશે? તાક્ષણિક વેગ આપે છે. રેડી? તો માની લઈએ કે આ સ્પર્શક આવેલો છે તો એનો અહીંયાથી આપણે ઢાળ લઈએ તો આ ઢાળ છે તે શું આપશે? તાક્ષણિક વેગ v ની વેલ્યુ આપશે કે v બરાબર
डेल्टा एक्स बाय डेल्टा टी। वी बराबर डेल्टा एक्स बाय डेल्टा टी। समझाई गयो ताक्षणिक वेग कई रीते गोतवामां आवे छे। ओके, चलो आना उपरथी आपणे एक नानकड़ो तो एक्जाम्पल लई लईए, दाखलो जामफळ लई लईए। एक जामफळ रेडी। मानो के कोई कण छे, कणनी गति छे, कणनुं स्थान ते दर्शावेलुं छे। एक्स बराबर a प्लस बीटी स्क्वेर, ज्यां a बराबर 8.5 मीटर અને b बराबर 2.5 मीटर पर सेकंड स्क्वेर। ओके, तो t बराबर 0 समये वेग केटलो पेलू छे कि t बराबर 0 समये वेग केटलो अने पछी t बराबर 2 थी t बराबर 4 समये 4 सेकंडे नी वच्चे सरेराश वेग केटलो। ओके, तो आंसर लखीए। चलो कणनुं स्थान दर्शावेलुं छे एक्स बराबर ए प्लस बीटी स्क्वेर। शुं बतावेलुं छे? स्थान बतावेलुं छे ज्यां ए बराबर 8.5 मीटर અને बी बराबर 2.5 मीटर पर सेकंड स्क्वेर। ई शुं आपेला छे? अचळांको आपेला छे। तो टी बराबर 0 समये वेग शोधવો છે। હવે વેગ શોધવો હોય અને સ્થાન આપેલું હોય તો વેગ સ્થાન આપેલું હોય તો સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરીએ તો આપણને શું મળી જાય? વેગ મળી જાય। તો v बराबर dx बाय dt, v बराबर dx बाय dt। x बराबर a प्लस बीटी स्क्वेर, कोनी सापेक्षे विकलन करवानुं छे? t नी सापेक्षे। ए तो शुं थई जशे? अचळ थई जशे अने अचळनुं विकलन केटलुं आवशे? 0 आवशे। बीटी स्क्वेर तो टी स्क्वेर छे, टी स्क्वेरनुं विकलन शुं आवशे? टी स्क्वेर छे तो तेनुं विकलन घात छे ते आगळ आवी जशे अने घातमां 1 नो घटाडो तो 2 - 1 तो टी नी 2 * टी नी 1 घात। तो काउंसमां आवशे b2 bt कोना बराबर? वेग बराबर आवे छे 2bt। क्लियर? परंतु अहीं आपणे कीधुं छे t बराबर 0 समये शोधवानो छे वेग। t बराबर 0 समये शोधवानो होय तो मूकी दो t बराबर 0 तो वेग पण केटलो आवे छे? 0 मीटर पर सेकंड। क्लियर। ओके, अने आ जे वेग छे खास आ जे वेग छे ते केवो वेग छे? आ जे वेग छे ते केवो वेग छे? ताक्षणिक वेग छे। ताक्षणिक वेग छे ने? केम? कारण के कोई एक ज समये, कया समये? t बराबर 0 समये तमने वेग केटलो छे ने ते पूछेलो छे। एक ज समय एक ज सेकंड उपर पूछेलो छे, तेथी आपणे आने शुं कहीशुं? ताक्षणिक वेग कीधेलो छे। क्लियर? हवे t बराबर 2 थी t बराबर 4 सेकंड नी वच्चे सरेराश वेग फाइंड करवो होय तो स्थानांतरना छेदमां समयगाळो माटे x2 - x1 ना छेदमां t2 - t1 x2 - x1। तो अहीं आपणे t2 तो 4 छे, t1 केटला छे? 2 छे, परंतु x2 ने खबर छे नहीं, परंतु अहीं वेल्यू मूकीए तो खबर पड़ी जाए x2 मतलब के कई जग्याए 4 सेकंड होय त्यारे। तो x2 बराबर a प्लस bt मतलब के b4 स्क्वेर। ओके, x1 कई जगह t1 समय मतलब के t2 समय x2 a प्लस t बराबर शू मूकशुं 2 तो 2 नो वर्ग। हवे स्थानांतर गोती लईए अहींया साइड में डेल्टा x बराबर x2 माइनस x1 तो a प्लस b4 स्क्वेर माइनस a प्लस b2 स्क्वेर। माइनस निशानी आपीए ए कैंसल थी जैसे, बी कॉमन काढ़ीए तो 4 नो वर्ग 16 माइनस 4 तो आवशे 12 बी कोना बराबर? डेल्टा एक्स बराबर 12 बी छे माटे सरेराश वेग बराबर 12 बी ना छेद में 4
-2 તો 12b/2 તો કેટલા આવશે 6b. બીની વેલ્યુ મૂકી દઈએ. બી શું છે? અચળાંક છે. બી છે તે અચળાંક છે. 6 × 2.5 તો 6 × 2 = 12 ને 3 15 મીટર પર સેકન્ડ. આટલો જ આવશે ને, ગણતરી કરીને જોઈ શકો છો. ઓકે, ચલો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરેલી હતી સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, તેની વચ્ચેનું એક એક્ઝામ્પલ લીધું હતું આના પરથી. પછી તત્કાલીન ઝડપ એની વાત કરેલી, આ એક્ઝામ્પલ લીધેલું છે. હવે ખાસ આવે છે શોર્ટકટ ટ્રીક. શોર્ટકટ આપો તો સાહેબ મજા જ આવી જાય ને. આની શોર્ટકટ નથી, બીજા આપણે થોડાક એક્ઝામ્પલ લેવાના છે, તેની શોર્ટકટ છે. ઓકે, ચલો પહેલાં સૌ પ્રથમ લખો એક્ઝામ્પલ 1. એક્ઝામ્પલ 1 રેડી. કોઈ એક કણ સમાન સમયગાળામાં કોઈ એક કણ અડધું અંતર v1 વેગથી અને બાકીનું અડધું અંતર v2 વેગથી કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી થશે? કોઈ એક કણ છે તેનું અડધું અંતર છે તે v2 વેગથી કાપે છે અને બાકીનું અડધું અંતર છે તે v2 વેગથી કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે? ક્લિયર? હવે માની લઈએ કે કણ A છે, કણ B છે, તેમની વચ્ચેનું કુલ ડિસ્ટન્સ કેટલું છે? d છે. પરંતુ તેમાંથી અડધું અંતર થશે d/2, પછી બાકીનું અંતર થશે d/2. ઓકે, આ d/2 છે તેમાંથી અડધું અંતર કયા વેગથી? v1 થી કાપે છે, બીજું અંતર છે તે v2 થી કાપે છે. હવે આટલું અંતર હોય અને આટલો વેગ હોય તો તેની માટેનો આપણે સમય શોધવો હોય તો વેગનું સૂત્ર શું લખીએ છીએ? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં, ઓકે ઝડપની વાત કરીએ છીએ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. બસ આનો જ ખેલ છે. રેડી? તો સમય ગોતવો હોય તો ઝડપના છેદમાં અંતર માટે t1 બરાબર શું થશે? ઝડપ છે તે સમય બરાબર ઝડપના છેદમાં અંતર. ઝડપ અંતરના છેદમાં સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કાપે છે d/2 છેદમાં ઝડપ આવશે v1. ઓકે, આની માટે t2 બરાબર કેટલું અંતર કાપે છે? d/2. તેનો વેગ છે તે v2 છે. તો સેમ અંતરના છેદમાં ઝડપ, તો અંતર d/2 કાપે છે અને તેની ઝડપ કેટલી છે? v2 છે. તો ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું કે સરેરાશ ઝડપ બરાબર અંતરના છેદમાં સમયગાળો. ઓકે, ટોટલ અંતર કેટલું કાપવાનું છે? d જેટલું જ કાપવાનું છે, જેમાંથી અડધું અંતર છે તે v1 વેગથી કાપે છે અને બીજું અડધું અંતર છે તે v2 વેગથી કાપે છે. પરંતુ ટોટલ અંતર કેટલું કાપે છે? d જેટલું કાપે છે. તો એની માટેનો સમયગાળો કેટલો લાગે છે? આ વેગથી આટલું અંતર કાપવા માટે t1 સમય લાગે છે, v2 વેગથી d/2 જેટલું અંતર કાપવા માટે t2 સમય લાગે છે. પરંતુ ટોટલ સમય કેટલો લાગે છે? t1 + t2. સમજાઈ ગયો કોન્સેપ્ટ? બસ આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને બધા દાખલા ગણવાના થશે. ચલો, જ્યાં t1 બરાબર d/2 v1, t2 બરાબર d/2 v2. d તો કોમન નીકળશે એટલે ઉડી જશે, 2 ઉપર વહી જશે તો રહેશે 1/1/v1 + 1/1/v2. હવે લસા લઈએ તો 2v1 v2 છેદમાં v1 + v2. એક્ઝામ્પલ નંબર 2 જો. એક્ઝામ્પલ નંબર 2 છે, આમાં શું થશે કે
કે એક્ઝામ્પલ નંબર 2 માં કોઈ એક કણ અડધા સમય માટે v1 વેગથી ગતિ કરે છે અને બાકીના અડધા સમય માટે v2 વેગથી ગતિ કરે છે. ઓકે, તો સેમ, તો સરેરાશ ઝડપ કેટલી? તો અહીંયા શું છે? કણ એ છે, કણ બી છે. એક કણ અડધા સમય મતલબ કે t/2 સમય માટે, માની લઈએ કે અંતર આપણને ખબર છે નહીં, પરંતુ તેનો સમય કેટલો આપેલો છે? t/2 આપેલો છે. ત્યારે તેનો વેગ છે, ત્યારે તેનો વેગ કેટલો આપેલો છે? v1 આપેલો છે. પછી તેનો સમયગાળો પાછો કેટલો છે? t/2 છે અને તેનો વેગ કેટલો છે? v2 છે. તો સમય આપેલો હોય અને વેગ આપેલો હોય તો આપણને ખબર પડી છે કે ટોટલ અંતર તેને કેટલું કાપેલું છે. અહીંયા ટોટલ સમયગાળો તો કેટલો છે? t જશે ને, ટોટલ સમયગાળો કેટલો છે? t હશે. તો સમયગાળો તો આપણને ખબર જ છે કે ટોટલ t હશે. રેડી? આ ગોતવાનું શું રહેશે? અંતર ગોતવાનું રહેશે. તો અંતર ફાઇન્ડ કરવું હોય તો ઝડપ ગુણ્યા સમય, તો d1 બરાબર v1 ઇન્ટુ t/2. સેમ અહીંયા d2 બરાબર v2 ઇન્ટુ t/2. ક્લિયર? હવે સૂત્ર મૂકી દઈએ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમયગાળો. ટોટલ અંતર કેટલું હશે? આટલું અંતર d1 છે, આટલું અંતર d2 છે, તો d1 પ્લસ d2, તો v1 t/2 પ્લસ v2 t/2. સમજાય છે? નીચે છેદમાં સમયગાળો, ટોટલ સમય કેટલો છે? પહેલાં અડધા સમય, પછી અડધો સમય, તો ટોટલ સમય આવશે t. રેડી? તો tt તો ઉડી જશે બધામાં tt, તો v1/2 પ્લસ v2/2, તો એવરેજ વેલ્યુ આવશે v1 પ્લસ v2/2. સમજાઈ ગયું? ચલો હવે એક્ઝામ્પલ નંબર 3. આ બધી શોર્ટકટ છે. અહીંયાથી સવાલ કઈ રીતનું પૂછે કે કોઈ એક કણ છે તે અડધા સમય માટે 50 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે અને બાકીના અડધા સેકન્ડથી 40 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો તેની સરેરાશ ઝડપ શું હશે? રેડી? તો તેની સરેરાશ ઝડપ શું હશે? તો આપણે ખાલી અહીંયા v1ની અને v2ની વેલ્યુ જ મૂકવાની રહે કે 50 + 40 છેદમાં 2, 50 + 40 છેદમાં 2, તો જવાબ કેટલો આવશે? 45 મીટર પર સેકન્ડ. થઈ ગયું ને? ઇઝી. તો એવી જ રીતે અહીંયા પણ આ ટાઈપની વસ્તુ થઈ શકે. ખાલી શું આપેલું હોય? v1 અને v2ની વેલ્યુ આપેલી હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકીને એમાં પ્લેસ કરી દેવાની રહેશે. રેડી? એક્ઝામ્પલ નંબર 3. કોઈ એક કણ ત્રીજા ભાગનું અંતર v1 વેગથી, પછી ત્રીજા ભાગનું અંતર છે તે v2 વેગથી, ત્રીજા ભાગનું અંતર છે તે v3 વેગથી ગતિ કરે છે, તો સરેરાશ ઝડપ કેટલી થશે? નો પ્રોબ્લેમ. આકૃતિ દોરી નાખવાની, એના ઉપરથી જ આઈડિયા આવશે. પોઈન્ટ એ છે, પોઈન્ટ બી છે, તેમની વચ્ચેનું ટોટલ અંતર કેટલું છે? d/d છે. કેટલું છે? d. તો 3 ભાગમાં વિભાજિત કરીએ, d/3 અને d/3. આની માટે તેને વેગ કેટલો છે? v1. બીજું ત્રીજા ભાગનું અંતર કાપવા માટે v2. ત્રીજા ભાગનું અંતર કાપવા માટે v3. તો સેમ આની જેવો જ દાખલો છે. ઓકે, તો t1 મળી જાય આપણને. ટોટલ અંતર તો ખબર જ છે ને, સરેરાશ ઝડપમાંથી ટોટલ અંતર તો આપણને ખબર જ છે d. ખાલી નીચે સમયગાળો મળી જાય તો આપણે જવાબ છે તે આવી જશે. તો સમયગાળો ગોતવાનો છે. તો સમયગાળો શું થશે? t1 + t2 + t3. તો t1 બરાબર સમય, તો અંતરના છેદમાં ઝડપ. અંતર છે તો d/3, ઝડપ આવશે v1. t2
d/3 into v2 t3 d/3 into v3 ક્લિયર. ઓકે, સૂત્ર મૂકી દઈએ. વેગ v બરાબર અંતરના છેદમાં સમયગાળો, ટોટલ અંતર કેટલું કાપે છે? d જેટલું કાપે છે, d/3 પ્લસ d/3 પ્લસ d/3. તો d જેટલું, એની માટે કેટલો સમય લાગશે? t1 પ્લસ t2 પ્લસ t3. તો d/3 v1 પ્લસ d/3 v2 પ્લસ d/3 v3. d તો ઉડી જશે, 3 ક્યાં વહી જશે? ઉપર વહી જશે. કાઉન્સમાં રહેશે 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3. હવે લસા લઈએ. ઓકે, 1ના છેદમાં રહેશે ને 3ના છેદમાં. 3ના છેદમાં 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3. લસા લઈએ તો 3ના છેદમાં v2 ગુણ્યા v3 પ્લસ v1 ગુણ્યા v3 પ્લસ v1 ગુણ્યા v2 છેદમાં ત્રણેયનો ગુણાકાર, છેદનો છેદ અંશમાં. તો v1 v2 v3 કોના બરાબર? સરેરાશ ઝડપ બરાબર. સમજાઈ ગયું? ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 4 જુઓ. એક્ઝામ્પલ નંબર 4, કોઈ એક કણ છે, એક્ઝામ્પલ નંબર 4, કોઈ એક કણ અડધું અંતર v વેગથી, ઓકે, અડધું અંતર છે તે v વેગથી કાપીએ છે, અને બાકીનું અડધું અંતર સરખા સમયગાળામાં કાપે છે, તો સરેરાશ ઝડપ છે તે કેટલી થશે? ઓકે, ચલો આકૃતિ દોરી શકો આના માટે. પહેલાં તો એ ખબર હશે કે 3 વાર ગતિ થશે. પોઈન્ટ એ, પોઈન્ટ બી, રેડી. અડધું અંતર છે તે v વેગથી, તો d/2 જેટલું અંતર તો છે તે કોના દ્વારા કપાઈ ગયું છે? v વેગથી કપાઈ ગયું છે. પછી બાકીનું જે d/2 અંતર છે તેમાંથી થોડુંક અંતર, ઓકે, આપણને ખબર છે ને ટોટલ અંતર તો કેટલું આવશે? d/2 જ આવશે. એમાંથી સરખા સમયમાં અને અડધું અંતર સરખા સમયગાળામાં v1 અને v2 વેગથી, અહીંયા એડ કરી નાખજો, v1 અને v2 વેગથી કાપે છે. તો માની લઈએ કે થોડુંક અંતર કાપવા માટે તેને t જેટલો સમય લાગે છે અને તેનો વેગ કેટલો છે? v1 છે. પછી બીજું થોડુંક અંતર કાપવા માટે, બાકીનું અંતર કાપવા માટે તે કેવો સરખો સમયગાળો છે, તો અહીંયા જેટલો સમય લાગેલો એટલો જ સમય લાગશે, પરંતુ અહીંયા તેનો વેગ કેટલો થશે? v2 થઈ જશે. સમજાણું શું કરેલું છે તે? ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા ટોટલ ડિસ્ટન્સ તો આપણને ખબર જ છે ને, સરેરાશ ઝડપ ફાઇન્ડ કરવું હોય, સરેરાશ ઝડપ બરાબર અંતરના છેદમાં સમયગાળો. અહીંયા અંતર તો ટોટલ કેટલું થઈ જશે? d થઈ જશે. એટલે સમયગાળો ગોતવાનો રહેશે. તો આના ઉપરથી સમય તો મળી જાય ને. આ જે વસ્તુ કરેલી છે તે કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર તો d/2 ઇન્ટુ v. એક તો સમય મળી ગયો. ઓકે, હવે આપણને આ સમય t મળી જાય, બીજો t ડેશ નામ આપી દઈએ. t ડેશ મળી જાય તો આપણું કામ છે તે બની જશે. હવે અહીંયા શું કરશું કે આના દ્વારા સમય આપેલો છે ને વેગ આપેલો છે, તો આપણને અંતર ખબર પડી જાય. આનું અંતર કેટલું હશે? કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો v1 ઇન્ટુ t, આણે કાપેલું અંતર v2 ઇન્ટુ 2t, બંને ભેગા થઈને કાપેલું કેટલું અંતર હશે? બાકીનું અડધું અંતર કાપે છે તો કેટલું હશે? d/2. માટે લખી શકીએ કે d/2 બરાબર v1 t
પ્લસ V2t ક્લિયર. આપણે શું ગોતવું હતું? મેં કીધું ટી મળી જાય તો ફાયદો થઈ જાય. ટી ડેશ નામ આપી દઈએ, ટી ડેશ આપેલું છે માટે ટી ડેશને કરતાં બનાવીએ તો D/2 છેદમાં V1 પ્લસ V2 ક્લિયર. હવે મૂકી દઈએ સૂત્રમાં. સરેરાશ ઝડપ V બરાબર ટોટલ અંતર કેટલું કાપશે? D કાપશે, પરંતુ સમય કેટલું લાગશે? એક તો D/2 જેટલું અંતર કાપવા માટે શરૂઆતનો જે સમય લાગતો હતો તે T, પ્લસ આની માટે સમય કેટલો લાગશે? આટલું અંતર કાપવા માટે T ડેશ, પાછો આટલો સમય કાપવા માટે કેટલું અંતર લાગશે? T ડેશ. તો નીચે આવશે D ના છેદમાં T પ્લસ 2T ડેશ. તો V બરાબર DM ના રાખીએ. T બરાબર આવશે D ના છેદમાં 2V, D ના છેદમાં 2V પ્લસ 2 ઇન્ટુ T ડેશ. તો D ના છેદમાં 2 V1 પ્લસ V2. DD કેન્સલ થઈ જશે, DD કેન્સલ થઈ જશે. આ જે છેદના 2 છે તે અંશમાં વહી જશે, તો અંશમાં 2 વહી આવ્યા. DD કેન્સલ, તો શું રહેશે? 1/V પ્લસ 2D છેદમાં V1 પ્લસ V2. ઓકે, આનું સાદુરૂપ આપીએ તો V બરાબર લસા જ લેવાના થશે. D નહીં રહે ને, હવે D રહેશે નહીં, 2 તો ઉપર વહી ગયા, તો 2 ના છેદમાં V1 પ્લસ V2. ઓકે, લસા લઈએ તો 2 છેદમાં અહીંયા આવશે તો V1 પ્લસ V2 પ્લસ 2V, અને આખાનો ગુણાકાર ઉપર જશે કે V ગુણ્યા V1 પ્લસ V2. સરેરાશ ઝડપ મળી ગઈ. સમજાઈ ગયો કોન્સેપ્ટ? તો આ ડાયરેક્ટ સૂત્ર ક્યાં કામ લાગશે? અહીંયા તમને ખાલી વેગ જ આપેલા હોય કે અડધું અંતર છે તે 50, સમજાઈ જશે ને? અડધું અંતર છે તે આટલા વેગથી છે, બાકીનું સરખા સમયગાળામાં બીજા 2 વેગના મૂલ્ય આપેલા હોય તો ખાલી વેગના મૂલ્ય છે તે રિપ્લેસ કરવાના રહેશે. ચલો, આના જ જેવો એક 5મો એક્ઝામ્પલ જોવાનો છે. એક્ઝામ્પલ નંબર 5 કે કોઈ એક કણ અડધું અંતર V વેગથી અને બાકીનું અડધું અંતર બાકીનું અડધું અંતર 1/3 સમયગાળો અને 2/3 સમયગાળામાં કાપે છે તો સરેરાશ ઝડપ છે તે કેટલી થશે? છે ને એની જેવો દાખલો કે પહેલો તો પોઈન્ટ A, પોઈન્ટ B, એક કણ છે તે અડધું અંતર તો V વેગથી કાપી નાખે છે, તો D/2 જેટલું અંતર છે એ કોનાથી કાપે છે? V વેગથી કાપે છે. પછી બાકીનું જે અડધું અંતર છે તેમાંથી એક સમયગાળો કેટલો છે? 1/3 છે, અને બીજો સમયગાળો છે તે 2/3 જેટલો છે. ઓકે, અને તેનો વેગ તો અહીંયા લખી શકીએ કે 1/3 ઇન્ટુ T, ટોટલ સમયગાળાનો ત્રીજા ભાગનો સમય છે ત્યારે વેગ છે તે V હોય છે. પછીના સમયગાળામાં પછીનો સમયગાળો 2/3 ઇન્ટુ T હોય ત્યારે તેનો વેગ છે તે V2 છે. તો સરેરાશ ઝડપ શોધવાની છે. તો પહેલાં આપણને ટોટલ સમય ફાઇન્ડ કરવો પડશે. ટોટલ અંતર તો ખબર જ છે, ટોટલ અંતર કેટલું થશે? D થશે આની જેમ. તો અહીંયા T1 બરાબર સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, તો D/2 ઇન્ટુ V. અહીંયા ઓકે, પહેલાંની જેમ જ તેમ કે અહીંયા છે તે અંતર મળશે ને, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, તો D1 બરાબર V1 T/3, D2 બરાબર 2V2 T/3. બંનેનો સરવાળો કરીએ
તો ટોટલ અંતર કેટલું થશે? ટોટલ અંતર કેટલું થશે? d/2 થશે ને બાકીનું અડધું અંતર છે તે 1/3 સમયગાળા અને 2/3 સમયગાળા દરમિયાન કપાય છે. તો ટોટલ અંતર કેટલું થશે? d/2. તો અહીંયાથી શું થશે? d/2 બરાબર vt/3 પ્લસ 2v2t/3. અહીંયાથી ટીને જ કરતાં બનાવવા છે, ટી જોતા છે આપણે, તો ટીને કરતાં બનાવીએ 3 આ બાજુ આવે તો 3d/2 અને છેદમાં v1 પ્લસ 2v2. ઓકે ને? યસ. તો આ કયો સમય મળ્યો આપણને? અહીંયાથી ટોટલ સમય ટી મળી ગયો છે. શું મળેલો છે? ટોટલ સમય ટી. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ટી છે ને, આને ટી કહેતા હતા, આટલો સમય છે તેને ટી કહેતા હતા, કારણ કે સરખા સમયગાળામાં છે તે અંતર કપાતું હતું. અહીંયા જે ટોટલ સમય છે ટી, તેના બે ભાગલા પાડેલા છે, t/3 અને 2/3 ઇન્ટુ ટી. તો આપણને આ ટોટલ સમયગાળો ટી મળી ગયો છે અને ઓલરેડી t1 તો આપણને ખબર જ હતી. તો સરેરાશ ઝડપ મળી જાય. સરેરાશ ઝડપ બરાબર અંતરના છેદમાં સમયગાળો. અંતર, ટોટલ અંતર d કાપે છે. સમયગાળો કેટલો થશે? t1 પ્લસ t1 પ્લસ 2t નહીં, t1 પ્લસ t. અહીંયા શું આવતું હતું? t1 પ્લસ 2t આવતું હતું. શું આવતું હતું? t પ્લસ 2t. જ્યારે અહીંયા t1 પ્લસ t જ આવશે. ક્લિયર? d છેદમાં t ડેશ t1 બરાબર d ના છેદમાં 2v પ્લસ t બરાબર 3d ના છેદમાં 2v1 પ્લસ 2v2. ઓકે, dd થઈ જશે કેન્સલ, 2 અહીંયા જશે ઉપર, તો 2 ના છેદમાં 1/v પ્લસ 3 ના છેદમાં v1 પ્લસ 2v2. લસા લઈએ તો 2 છેદમાં v1 પ્લસ 2v2 પ્લસ 3v અને ઉપર જશે v1 ઇન્ટુ v1 પ્લસ 2v2. ક્લિયર? સમજાઈ ગયું? વેગના આધારે કોઈ પણ પ્રકારના આ ટાઈપના સવાલ પૂછાય તો આપણને આવડવા જોઈએ. તો અહીંયા લેક્ચર કરીએ છીએ સમાપ્ત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.